વડનગર તાલુકાના ઉણાદ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ઉચ્ચાપતની વિગતો સામે આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો છે। મંડળીના મંત્રીએ પોતાની ફરજકાળ દરમિયાન લાખો રૂપિયાની ઉચ્ચાપત કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। ચૌધરી લવજીભાઈ વિલજીભાઈ નામના મંત્રીએ 31.56 લાખ રૂપિયાની ઉચ્ચાપત કર્યાની વિગતો મળી છે। તારીખ 1 એપ્રિલ 2023 થી તારીખ 31 માર્ચ 2024ના ગાળામાં 14.10 લાખ રૂપિયા, તારીખ 24 જાન્યુઆરી 2024ના રોજથી 4.50 લાખ રૂપિયાની ઉચ્ચાપત, તારીખ 1 એપ્રિલ 2024 થી તારીખ 31 માર્ચ 2024ના ગાળામાં 12.96 લાખ રૂપિયાની ઉચ્ચાપત, આમ કુલ 31.56 લાખ રૂપિયાની અંગત કામ માટે વાપરી નાખ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। ડેરીના તત્કાલીન પ્રમુખ ચૌધરી ગણેશભાઈ વિરસંગભાઈએ કોઈ ધ્યાન નહીં આપતા લાખો રૂપિયાની ઉચ્ચાપત સામે આવી છે। મંડળીના તત્કાલીન મંત્રી અને પ્રમુખ સામે વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં।